હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી વાયમેન એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે અપડેટ આવી છે, તમને બધાને ખ્યાલ હશે કે પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે. તો આ વિડીયોની અંદર આપણે પરીક્ષાની તારીખ કઈ છે તેમજ હવે જે બાકીના દિવસો છે તેમાં આપણે તૈયારી કઈ રીતના કરી શકીએ, કઈ રીતના કરવી જોઈએ કે જેથી આપણી વાયરમેન પરીક્ષા પાસ થઈ જાય. જો તમે વાયરમેન એક્ઝામનું ફોર્મ ભરેલું છે, તૈયારી કરી રહ્યા છો, એક્ઝામને લઈને સિરિયસ છો, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. કંઈક ને કંઈક તમારા તૈયારીમાં ઉપયોગી થાય એ રીતનું તમને માહિતી જાણવા મળશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે વાયરમેન એક્ઝામ કન્ડક્ટ થાય ત્યાં સુધી આપણે એની દરેક અપડેટ આપણે વિડીયો આ ચેનલ ઉપર લાવતા રહીશું. ઓકે, તો વાયરમેન પરીક્ષા, વાયરમેનની જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ આવી છે ત્યારથી આપણે અપડેટ આપીએ છીએ. હવે એક્ઝામ એક વખત મુલતવી રહી છે, એ પણ આપણે જોઈએ. અને પછી એક્ઝામ ડેટ હજુ ડિક્લેર થતી જ નહીં હતી, તો ડેઈલી કોઈને કોઈ વિદ્યાર્થીનો કોલ આવે, મેસેજ આવી જાય. આખા દિવસમાં 4-5 વિદ્યાર્થીના કોલ મેસેજ આવી જ જાય કે સર આપણી વાયરમેન એક્ઝામ ક્યારે થશે. ઓકે, તો ફાઇનલી એ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. તો પહેલા તો હું તમને જણાવીશ કે જે પહેલા એક્ઝામ જે ડેટ ડિક્લેર થઈ હતી 15 ઓક્ટોબર 2025 રોજ એક નોટિસ મુકાઈ હતી GSSB ની વેબસાઇટ પર કે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 311 વાયરમેન, એની ડેટ કઈ હતી 13 ડિસેમ્બર 2025. ઓકે, 13 ડિસેમ્બર 2025 પછી 29/11/2025 એટલે કે 29 નવેમ્બર 2025 ના રોજ ફરીથી એક સૂચના મુકાઈ કે જે વાયરમેનની એક્ઝામ જે છે તે મુલતવી રખાઈ છે અને પછી પરીક્ષાની તારીખ જાહેર કરીશું. ઓકે, હવે 3 ફેબ્રુઆરી 2026 ના રોજ ફરીથી GSSB ની વેબસાઇટ પર સૂચના મુકાઈ છે કે જે આપણી વાયરમેન એક્ઝામ છે ક્લાસ 3, એડવર્ટાઇઝમેન્ટ નંબર 311/2025-26 કે જેની પરીક્ષાની તારીખ છે 15 માર્ચ 2026 અને સમય પણ આપી દીધો છે 9 થી 12 કલાક, એટલે કે 9 થી 12 નો સમય છે. 15 માર્ચ 2026 ના રોજ ફાઇનલી તમારી એક્ઝામ કન્ડક્ટ થશે. ઓકે, એક વખત મુલતવી થઈ પછી ઘણો સમય થઈ ગયો છે, એટલે અમુક વિદ્યાર્થીઓને એવા પણ મેસેજ આવે છે કે સર શું આ 15 માર્ચે એક્ઝામ થઈ જ જશે? હા, બિલકુલ, હવે એક્ઝામ લેવી જ પડશે, કારણ કે હવે કોઈ ઓપ્શન નથી. નહીં તો પછી હમણાં જો કેન્સલ થાય તો પછી તો ઘણી આગળ ઠેલવાઈ જાય. સમજાય છે વાતમાં? એટલે આપણી એક્ઝામ 15 માર્ચ 2024 ના રોજ ડેફિનેટલી થશે. હાલમાં એ રીતનું જાણી રહ્યું છે. ઓકે, અને MCQ CBRT પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે, ઓનલાઈન એક્ઝામ છે, એ તો બધાને ખ્યાલ જ હશે. એટલે જો તમે તૈયારી કરો છો, કરી રહ્યા છો, તો એની અંદર હવે આપણે કઈ રીતના તૈયારી કરવી જોઈએ. જે બાકીનો સમયગાળો છે, રાઈટ, 15 માર્ચ 2026 ના રોજ તમારી એક્ઝામ છે અને તમે ફોર્મ જ્યારથી ભર્યું છે ત્યારથી તમે તૈયારી કરો છો. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ હતું કે જ્યારે એક્ઝામ મુલતવી થઈ તો એ વાંચવાનું છોડી દીધું હતું, પણ ઘણા વિદ્યાર્થીઓ, આપણા કૌશલ્ય બેચના વાત કરીએ, કૌશલ્ય બેચ છે, એના સિવાય પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે તૈયારી ચાલુ રાખી હતી, થોડી ઓછી પણ ચાલુ રાખી હતી. ઓકે, અને જો તમે તૈયારી મૂકી દીધી હતી અને પરીક્ષાની તારીખ જાહેર થઈ, હવે તમે થોડું વાંચવાનું ચાલુ કર્યું છે, ઓકે, અથવા તો રિવિઝન કર્યું છે, તો એની અંદર હવે બાકીના સમયગાળામાં આપણે કઈ રીતના જે આખરી ઓપ આપવો જોઈએ પરીક્ષાની તૈયારીને, એના વિશે આપણે ખાસ ડિસ્કસ કરીશું, જે તમારી તૈયારીમાં મદદરૂપ થશે, તમને એક્ઝામ પાસ કરવામાં મદદરૂપ થશે. ઓકે, તો પહેલા તો આપણે વાત કરીએ કે જે આપણી એક્ઝામ છે, ઓનલાઈન એક્ઝામ છે, CBRT, બરાબર, કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે, કોમ્પ્યુટર ટેસ્ટ. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે વાયરમેનનું ફોર્મ ભરેલું છે કે જેમને કોમ્પ્યુટરમાં થોડું અનુભવ ઓછો હોય. અનુભવ ધેટ મીન્સ કે તમે એક્ઝામ ના આપી હોય. ઘણા બધા એવા એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓ પણ છે કે જેમણે ઘણી બધી એક્ઝામ આપી હોય, અને અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ઓનલાઈન એક્ઝામ કોઈ વખત આપી નથી. બરાબર છે, તો પહેલા તમારું કામ છે, તમે તૈયારી કરી છે, તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરી છે, તો તમારે આનાથી યુઝફુલ થવું પડશે, આનાથી પરિચિત થવું પડશે. હવે કઈ રીતના થશો એ પણ આપણે જોઈએ. બરાબર, હવે મેં તમને કીધું તેમ કે આજે 4 ફેબ્રુઆરી 2026 છે અને તમારી એક્ઝામ ડેટ કઈ છે 15 માર્ચ 2026. એટલે એપ્રોક્સ જો ગણીએ તો 38 દિવસ છે
37 38 ડેઝ છે, પણ આપણે એવું સમજીએ કે આપણી પાસે 35 ડેઝ છે, બરાબર છે, 35 દિવસ છે, રાઈટ. આપણા સિલેબસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ, ટ્રાન્સફોર્મર, જનરેટર, સેફટી, બરાબર, એ સેફટી પ્રેક્ટિસ એન્ડ હેન્ડ ટૂલ્સ, પછી ઇલેક્ટ્રિફિકેશન, આવા બધા ટોપિક છે જે ટોપિક આપેલા હતા અને તમે એના મુજબ જ તૈયારી કરી હશે. હવે આ દિવસોમાં આપણે શું કરવું જોઈએ, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ કે આપણી પાસે આટલા દિવસ છે ને હવે આપણે શું કરવું જોઈએ. તો પહેલા તો તમારે ધારો કે કોઈ ટોપિક બાકી છે, બરાબર, બાકી ટોપિક એને કમ્પ્લીટ કરો, બરાબર છે. કોઈ ટોપિક બાકી છે, જેમ કે તમારું વાંચવાનું બાકી છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, તો સિલેબસ વાઇઝ તમે વાંચવાનું શરૂ કરી દો, ટોપિક વાઇઝ, બરાબર છે, કે જેમાં જે પોઈન્ટ્સ આપેલા છે એને કમ્પ્લીટ પ્રિપેર કરો. વધારે દિવસ નથી આપવાના, 4-5 દિવસની અંદર જે બાકી ટોપિક છે કમ્પ્લીટ કરી દો, બરાબર. અહીંયા લખી દઉં છું કે ભાઈ મેક્સ ટુ મેક્સ, ચાલો નહીં 6-7 દિવસ આપે, 6 થી 8 દિવસ, સમજાય છે વાતમાં. આટલા દિવસમાં ટોપિક જે બાકી છે તેને કમ્પ્લીટ કરો, રાઈટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટેસ્ટ. જોજો, કોમ્પ્યુટર ટેસ્ટ છે, ઓફલાઈન ટેસ્ટ નથી, બરાબર છે. કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે કે જેમાં તમારે કોમ્પ્યુટર પર ટેસ્ટ આપવાની રહેશે. જે સમયગાળો આપેલો છે 9 થી 12, 3 કલાક. આપણે ઘણી વખત કેવું હોય કે જે ટેસ્ટ અથવા તો વાંચવા બેસીએ તો શું છે કે વાંચતી વખતે આપણે મોબાઈલ યુઝ કરીએ અથવા તો ઊભા થઈને જઈએ, તો પહેલા તો આપણું માઇન્ડસેટ એક સાથે 3 કલાક બેઠું જ નથી, આપણી બોડી. તો પહેલા તો એને એ રીતના હેબિટ આપો કે ભાઈ 3 કલાક આપણે એક્ઝામ આપવાની છે, સમજાય છે. આ બધી વસ્તુ તમને લાગે એવું જે મેં તમને કહું છું, મારા અનુભવ પરથી તમારી સાથે શેર કરું છું, આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરીને જવી પડે, સમજાય છે, ત્યારે જ તમે આ રીતની કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકો. સમજો વાતમાં, ઘણા તૈયારી કરતા છે અને પાસ અમુક જ થાય છે. એનું કારણ એ છે કે એનાથી કંઈક, જે બધા તૈયારી કરે છે એનાથી કંઈક અલગ તૈયારી કરી હોય, એટલા માટે જ એમનું રિઝલ્ટ પાસ આવે છે, સમજાય છે વાતમાં. આ બધી વસ્તુ જે પણ હું તમારી સાથે શેર કરું છું મારા અનુભવ પરથી જ શેર કરું છું, રાઈટ. ટેસ્ટ 3 કલાક તો પહેલા તમારે ટેસ્ટ આપવાની છે, એટલે કે એ ટેસ્ટ ક્યાંથી આપો? જો ઘણા બધા સોર્સિસ છે, તમે ઓનલાઈન પર શોધી શકો, રાઈટ, અથવા તો હું તમને બતાવીશ કે આપણે આપણી એપ્લિકેશન પર ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરી છે, રાઈટ. ટેસ્ટ આપવાથી ફાયદો શું થશે તે સમજો વાતમાં. આનો ફાયદો શું છે, શા માટે આપણે ટેસ્ટ આપવી જોઈએ? ટેસ્ટ આપવાથી તમને ખ્યાલ આવશે કે કયો ટોપિક આપણો હજુ વીક છે, કાચો છે, સમજાય છે, વીક ટોપિક. ખ્યાલ આવે વાતમાં? તમે ટ્રાન્સફોર્મર છે ધારો કે, સમજો વાતમાં, ટ્રાન્સફોર્મરની ટેસ્ટ આપણે મૂકેલી છે 30 માર્કની. હવે તમે ટ્રાન્સફોર્મર રેડી કરી દીધું, એમાં ઘણા બધા ટોપિક હોય, ઓકે. હવે તમે જ્યારે ટેસ્ટ આપવા બેસો ને એકચ્યુઅલ, ત્યારે તમને આઈડિયા આવશે કે આપણો કયો ટોપિક હજુ વીક છે. ડાયરેક્ટ તમે વાંચો છો અને ડાયરેક્ટ પરીક્ષા આપવા જશો તો શું થાય, ત્યાં તમે ટેસ્ટ આપશો, તમને જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમે ક્વેશ્ચનનો આન્સર તમને નજીક નજીક ખબર હોય પણ તમને એવું થશે મને યાદ નથી આવતું. એનું સૌથી મોટું કારણ છે કે આપણે પ્રેક્ટિસ કરી નથી, સમજાય છે વાતમાં. ટેસ્ટ આપવાથી સૌથી પહેલો ફાયદો એ છે કે તમારા વીક ટોપિક તમને ખ્યાલ આવશે. બીજું, ટાઈમિંગ, સમય, તમને આઈડિયા આવશે કે મને કેટલો સમય લાગે છે. મેથ્સ, રીઝનિંગ છે કે આપણા ટેકનિકલ સબ્જેક્ટો છે, એમાં તમને આઈડિયા આવશે કે મને કેટલો સમય લાગે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાસ્ટમાં, એક્યુરેસી, બરાબર. ટાઈમિંગ મેનેજમેન્ટ પણ ઘણો જરૂરી છે, જે આપણે સેકન્ડ વાત કરી તે. એક્યુરેસી એટલે શું કે તમે ધારો કે ખાલી આપણે સમજીએ 10 ક્વેશ્ચન છે એક્ઝામમાં, અને 10 માંથી તમે 10 ક્વેશ્ચન છે અને તમે 10 માંથી 8 અટેમ્પ્ટ કર્યા. હવે 8 માંથી આપણે કેટલા સાચા પડે છે? 7 સાચા પડે છે કે 2 સાચા પડે છે? આના પરથી તમને આઈડિયા આવશે કે તમારી એક્યુરેસી કેટલી. 8 માંથી 7 સાચા પડે, તમે 10 માંથી 8 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા અને જો 7 સાચા ક્વેશ્ચન પડે છે તો તમારી એક્યુરેસી સારી છે, નેગેટિવ જશે નહીં, કારણ કે આમાં નેગેટિવ માર્કિંગ પણ છે. 10 માંથી 10 ટીક કરી આવ્યો ને એમાં 2 સાચા પડે તો એ પણ નેગેટિવમાં જશે, સમજાય છે વાતમાં. એટલે એક્યુરેસી મેન્ટેન કરવી બહુ જરૂરી છે. 80 અપ, 80 ઉપર એક્યુરેસી હોવી જોઈએ, જે સારામાં સારી એક્યુરેસી કહેવાય. એમ તો વધારે હોવી જોઈએ પણ આપણે 80 અપ કહીએ, સમજાય છે વાતમાં. આરે દર ક્વેશ્ચન ટીક કરીને આવતા રહીએ ને અમુક વખત એવું થાય કે પાસ થતા હતા, આમાં ઘણી વખત એવું થાય કે જેમ કે મેં તમને કીધું 210 ક્વેશ્ચન છે, ઓકે, ને એમાં તમે શું કરો કે જેમ કે
140 ક્વેશ્ચન તમે વ્યવસ્થિત ટીક કર્યા. હવે તમારી પાસે સમય બચેલો છે, તમને એવું લાગે કે હવે મારે ટીક કરવા જોઈએ ને બીજા 50 એક ટીક કરી દેવ એમ જ, તમે મેરિટમાં આવતા હોય તો પણ નહીં આવે. સમજાય છે વાતમાં? એટલે સમજી વિચારીને પણ ટીક કરવાના હોય. ખ્યાલ આવે વાતમાં? એટલે એ એક્યુરેસીનો પણ તમને આઈડિયા આવશે ટેસ્ટ આપવાથી. આ બધા ફાયદા છે. તમને કયો ટોપિક વીક છે, કાચો છો તે આઈડેન્ટિફાઈ થશે. ટાઈમિંગ મેનેજમેન્ટનો આઈડિયા આવશે. તમારી એક્યુરેસી કેટલી છે એ પણ તમને આઈડિયા આવશે. અને રિઝલ્ટ, જેમ કે આપણી ટેસ્ટમાં આપણે રિઝલ્ટ પણ ડિસ્પ્લે કરીએ છીએ, તો એનાથી થશે શું કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એની કમ્પેરમાં આપણી તૈયારી કેવી છે એનો પણ તમારે આઈડિયા આવશે. એટલે તમારા જે બાકીના ટોપિક ફિનિશ થાય પછી તમારે શું આપવાનું છે? ટેસ્ટ. અને સાથે સાથે રિવિઝન તો ઇમ્પોર્ટન્ટ જ છે, યાદ રાખજો. પુનરાવર્તન. ખ્યાલ આવે વાતમાં? જેટલું રિવિઝન તમે કરશો એટલી એક્યુરેસી ઇમ્પ્રુવ થશે, એટલો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધશે કે ના હું પાસ કરી શકીશ. આ મેક્સ ટુ મેક્સ કરવાનું છે સૌથી વધારે. સમજાય છે વાતમાં? સૌથી વધારે રિવિઝન અને ટેસ્ટ જેટલી તમે આપશો એનાથી તમને આઈડિયા આવશે કે હવે મારે શું કરવાનું છે. જો આખું ટાઈમ ટેબલ તો આપણે બનાવતા નથી, પણ મેં તમને કીધું તેમ 35 દિવસની અંદર તમારે આ બધી વસ્તુ કરવાનું છે. આના પરથી જેવી ટેસ્ટ આપશો ને તો તમને ખ્યાલ આવશે કે ના હવે મારે આ ટોપિક બાકી છે, ફરીથી એને રિવાઇઝ કરી લઉં, રિવિઝન કરી લઉં, અને આ સબ્જેક્ટ બાકી છે જેમ કે પાવર ઇલેક્ટ્રોનિક બાકી છે કે પછી ઇલેક્ટ્રિફિકેશન બાકી છે, એને કમ્પ્લીટ કરી દઉં. ખ્યાલ આવે વાતમાં? આ બંને માટે છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને માટે વસ્તુ છે આ. એટલે આ બધી વસ્તુ જો તમે ધ્યાનમાં લઈને જશો ને ત્યારે તમને એક્ઝામ પાસ કરવાના ચાન્સ મેક્સિમમ થઈ જાય. આપણું બહુ, જો તમારું નસીબ બહુ સારું છે કે અમે હિંમત કરીને નહીં આવી જઈએ, પાસ થઈ જશું, બરાબર, તો એક માન્યતા ખોટી છે, ધ્યાન રાખજો. એવું તો તમે વિચારતા હોય, કારણ કે કોઈ ભાગ્યે જ એક સ્ટુડન્ટ એવો હોય કે આ રીતના પાસ થાય, ભાગ્યે. જો તમને એવું લાગતું ના મારું નસીબ બહુ સારું છે તો તમે આ રીતના કરી શકો, પણ ફૂલ પ્લાન્ડ પ્રિપેરેશન સાથે જાઓ. સમજાય છે વાતમાં? પ્લાન્ડ, એકદમ વ્યવસ્થિત તૈયારી કરીને એક્ઝામ આપવા જાઓ. જો તમે ખરેખર ડેડિકેટેડ તૈયારી કરી છે તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. સમજાય છે વાતમાં? એકદમ. આમાં નોટ્સ, જે પોતાની નોટ્સ બનાવેલી હોય, સમજાય છે વાતમાં? તે પણ. હવે જેમ કે 15 માર્ચે એક્ઝામ છે, સમજો અહીંયા મેં તમને કીધું 15 માર્ચે, તો 10 માર્ચ સુધી આ બધી વસ્તુ કર્યા પછી ફરીથી બધા સબ્જેક્ટ ફૂલ તૈયાર કરી લેવાના, વાંચી લેવાના એક વખત આખા. પછી તમે એક વખત એક્ઝામ આપો તો તમને આઈડિયા આવશે કે ના પરફેક્ટ પ્રિપેરેશન છે, એકદમ પરફેક્ટ વે. હું દરેક વિડીયોમાં આ રીતના બોલું છું કે તમારી તૈયારી પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. વાંચતા હજારો લોકો છે, પાસ અમુક જ લોકો કેમ થાય છે કે આપણી તૈયારી પરફેક્ટ વેમાં છે કે નહીં. આ વસ્તુ સમજો. અમુક વિદ્યાર્થીઓ એવા પણ હતા ડાયરેક્ટ એમસીક્યુ. અરે એમસીક્યુ ડાયરેક્ટ વંચાય જ ના. સમજો વાતમાં? કોઈ એમસીક્યુ બેઠો રિપીટ ના થાય, 20% રિપીટ થઈ શકે. તમે આ આખી બુક વાંચી કરી, પેલી બુક વાંચી કરી એમસીક્યુ ની, એનો કોઈ મતલબ નથી. કન્સેપ્ટ ને સમજો સબ્જેક્ટના. સમજાય છે વાતમાં? હજુ પણ સમય છે પરફેક્ટ કે જે વીક ટોપિક છે એને તમે પ્રિપેર કરો, ટેસ્ટ આપો, રિવિઝન કરો. મેં તમને કીધું ને ટેસ્ટ થી આઈડેન્ટિફાઈ થશે વીક ટોપિક. ટાઈમિંગ મેનેજમેન્ટ, 3 કલાકની ટેસ્ટ. આપણે તો કેવું થાય કે 1 કલાક છે ને કે હવે ઉભા થઈ ગયા, બસ બહુ થયું. આ રીતના તમે એક વખત આ રીતના ટ્રાય કરજો કે એક જ જગ્યા પર 3 કલાક તમે બેસી શકો છો. ટ્રાય કરજો એક વખત, તમે જો તૈયારી કરો છો ને સિરિયસ છો તો. બાકી એમ જ જો તમે ફોર્મ ભરી દીધું, પરીક્ષા આપ્યા હું ચાલે, તો એવું કંઈ કરવાની જરૂર નથી. આ બધી વાત કયા વિદ્યાર્થીઓ માટે થાય છે? જે સિરિયસ છે, ગંભીર છે આ બાબતમાં. એક વખત તમે ટ્રાય કરો. જો તમે એવું વિચારી લો કે હું ડાયરેક્ટ જ ટેસ્ટ આપવા જવા, એક્ઝામ આપવા જવા, તો એક વખત ટ્રાય કરો કે હું એક જ ખુરશી પર 3 કલાક કન્ટિન્યુ બેસી શકું છું કે નહીં. કારણ કે તમારે તો એક્ઝામ આપવા જવાનું કેવું થાય, 3 કલાક પહેલા અડધો કલાક વહેલા જવું પડશે, પછી અડધો કલાક જેવું થશે, 4 કલાક એક જગ્યા પર બેસવાનું થશે. 3 કલાક જો ખાલી કન્ટિન્યુ તો ગણીએ તો તમે બેસી શકો છો કે નહીં, એ બધી હેબિટ પાડો. એ બધી વસ્તુ અહીંયા થઈ શકશે ક્યાં? ટેસ્ટમાં. સમજાય છે વાતમાં? તો આ બધી વસ્તુ તમે જે તૈયારી કરી છે તેનું એનાલિસિસ કરો કે મારી તૈયારી પરફેક્ટ વેમાં થઈ છે કે નહીં. એ બધી વસ્તુ આના પરથી જ તમને આઈડિયા આવશે. ઓકે, તો 15 માર્ચે એક્ઝામ છે અને જે પણ વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે મારે ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ, તો આપણી ધ યુટીસી એપ્લિકેશન પર સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મૂકેલી છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ ટેસ્ટ સિરીઝ લીધી છે, એપ્લાય કરી છે અને ટેસ્ટ આપી રહ્યા છે. ઓકે, કે જેની ફી 449 રૂપિયા છે.
જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ મળી રહેશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. રાઈટ, એમાં તમને તમારું રિઝલ્ટ જોવા મળશે, તમારી એક્યુરેસી જોવા મળશે, ટોટલ સ્ટુડન્ટ કેટલા છે બધી જ વસ્તુ તમને એની અંદર ડિસ્પ્લે હશે. સમજાય છે વાતમાં? ટેસ્ટ સિરીઝમાં આગળ આના માટે ડેમો ટેસ્ટ પણ મૂકેલી છે. તમને એવું લાગે કે મારે ડેમો ટેસ્ટ આપવી જોઈએ તો ડેમો ટેસ્ટ પણ છે. ડેમો ટેસ્ટ આપો ને ત્યાર પછી તમે એનરોલ કરી શકો. એપ્લિકેશનમાં છે ને રેકોર્ડેડ ક્લાસમાં GSSB ના ફોલ્ડરમાં ગઈને ટેસ્ટ સિરીઝ શોધજો. એપ્લિકેશનમાં ટેસ્ટ સિરીઝ છે એમાં નહીં. મેં તમને શું કહું છું, રેકોર્ડેડ ક્લાસ GSSB ફોલ્ડર અને એની અંદર 449 વાળી ટેસ્ટ સિરીઝ. ઓકે, જો કોઈ વિદ્યાર્થીને એવું છે કે મારે ખાલી મટીરિયલ જોઈતું છે, મારો આ ટોપિક બાકી છે, ઇલેક્ટ્રિફિકેશન બાકી છે, પાવર ઇલેક્ટ્રોનિક બાકી છે, ટ્રાન્સફોર્મર બાકી છે, તો એવા વિદ્યાર્થીઓ માટે મટીરિયલ્સ પણ છે. પાર્ટ એ અને પાર્ટ બી નું નવા અભ્યાસક્રમ પ્રમાણે જે કૌશલ્ય બેચમાં જે ચાલેલા છે દરેક લેક્ચર્સ નું PDF સ્વરૂપે તમને મટીરિયલ મળશે માત્ર 999 રૂપિયામાં. 999 રૂપીસમાં તમને આ વાયરમેન પરીક્ષાની તૈયારી માટેનું મટીરિયલ મળી જશે. એના માટે પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. GSSB ના ફોલ્ડરમાં તમને રેકોર્ડેડ ક્લાસના GSSB ના ફોલ્ડરમાં તમને 999 માં વાયરમેનનું મટીરિયલ મળી જશે અને બધું સાથે જેમાં કૌશલ્ય બેચ વિડિયો, ટેસ્ટ સિરીઝ, મટીરિયલ આ બધી જ વસ્તુ ઇન્ક્લુડ છે. એ છે આપણો કૌશલ્ય બેચ. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોર્સ એનરોલ કરેલો છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. સબ્જેક્ટ વિડિયો લેક્ચર, મટીરિયલ PDF સ્વરૂપે, ટેસ્ટ સિરીઝ સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ. ઓકે, અને વેલિડિટી પરીક્ષા સુધી છે. ઓકે, કે જેની એમ પ્રાઇસ કેટલી છે તો 2999 રૂપિયા. એમ પ્રાઇસ કેટલી છે? 2999 રૂપિયા છે. પણ તમને આની ઉપર એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળશે. એના માટે તમારે કોડ યુઝ કરવાનો છે, કૂપન કોડ WIRE30 WIRE30. જેવો તમે આ કોડ યુઝ કરશો તો તમને કૌશલ્ય બેચ પર એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળી જશે કે જેમાં તમને વિડિયો લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ, મટીરિયલ આ બધી વસ્તુ પ્રોવાઈડ થઈ જશે. જે આટલા દિવસમાં જો તૈયારી કરવી હોય તો કરી શકાય એ રીતના. રોજના 14-15 કલાક વાંચો ને બધા વિડીયો જોઈ તો જોઈ શકાશે. સમજાય છે વાતમાં? એટલે જો તમે એકદમ 40-50% તૈયારી કરી છે અને હજુ તમે કરવા માંગો છો તો આ કૌશલ્ય બેચ તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો આપણા ટેસ્ટ સિરીઝ, મટીરિયલ અને કોર્સ વિશે માહિતી થઈ ગઈ. મેં કીધું તેમ કઈ પણ વસ્તુ શક્ય છે પણ જો વ્યવસ્થિત તૈયારી કરશો ત્યારે. આમને આમ તમે જશો પરીક્ષા પર 15 માર્ચે તો રિઝલ્ટ પણ એવું જ મળશે. બરાબર છે? આશા રાખું કે તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય, માહિતી મળી હોય અને કંઈક ને કંઈક રીતે એવું યુઝફુલ જાણવા મળ્યું હોય કે તે તમને તૈયારીમાં મદદરૂપ થશે. ઓકે, તો જે વિદ્યાર્થીઓએ UTC ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો જરૂરથી. આ મોબાઈલ નંબર પર તમે વધારે માહિતી મેળવી શકશો અને ટેલિગ્રામ ગ્રુપ છે. બરાબર, ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પણ મેળવી શકશો. ઓકે, જોઈન કરી શકશો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશો. ને એવું નથી કે તમે ટેસ્ટ લેશો કે મટીરિયલ લેશો કે કોર્સ લેશો તો જ તમને હું મદદ કરીશ કોઈ માહિતી માટે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે કોર્સ નથી પરચેસ કર્યો, બીજી જગ્યાએથી પરચેસ કરેલો છે. એવા વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ અટકેલા છે તો એમને પણ મદદ કરી છે કે જેના માટે તમને મેં કીધું તેમ મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો આવનારી વાયરમેન પરીક્ષા જે 15 માર્ચ 2026 ના રોજ યોજાવાની છે અને જે વિદ્યાર્થીઓ વાયરમેન પરીક્ષા આપવા જવાના છે એ બધા વિદ્યાર્થીઓને ધ UTC ટીમ તરફથી બેસ્ટ ઓફ લક. તમે બધા જ ખૂબ જ સારું પરફોર્મન્સ આપો, સારું રિઝલ્ટ મેળવો, તમારા ફેમિલીનું તમારા માટે એના માટે એક વ્યવસ્થિત સપનું સાકાર કરી શકો એવી ધ UTC ટીમ તરફથી બધા ફેકલ્ટી મેમ્બર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા વાંચતા રહો, ટેસ્ટ સિરીઝ આપતા રહો અને રિવિઝન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.